કોઈ પણ પ્રકારનું સર્વે કરવાનું તો પેશા મુજબની ગ્રામસભા પ્રમાણે સર્વે કરવાનું, એ સિવાય કોઈ ગામમાં ઘૂસવું તો અમે ઘૂસવા દેવાના નથી ને. આદિવાસી સમુદાયના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ લડત આપતા નજરે પડે છે. અગાઉ પાર તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને અનંત પટેલે ઉગ્ર ચળવળ શરૂ કરી હતી અને વિસ્તારમાં રેલીઓ કરી હતી, જેના કારણે સરકારે ચોખવટ કરી પડી હતી કે અમારો આવો કોઈ પ્રોજેક્ટ નથી અને આ જે પ્રોજેક્ટ હતો તેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ અનંત પટેલ હવે ફરી જૂના અંદાજમાં જોવા મળ્યા છે. વાંસદામાં સ્થાનિકોને સાથે રાખીને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મામલતદારને આવેદનપત્ર પાઠવતા અનંત પટેલની રજૂઆત છે કે વિસ્તારમાં સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર કેટલીક ખાનગી એજન્સીઓ સર્વે કરી રહી છે. વિવિધ સર્વે વિસ્તારમાં થઈ રહ્યા છે, પરંતુ ગ્રામજનોની મંજૂરી લેવામાં આવતી નથી. ત્યારે ગ્રામજનોની મંજૂરી નહીં લેવામાં આવે તો ગામમાં ઘૂસવા નહીં દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આનંદ પટેલનો આરોપ છે કે વિસ્તારમાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને એ સર્વે થઈ રહ્યો છે. અલગ અલગ ગામમાં એજન્સીના અધિકારીઓ જઈ રહ્યા છે, પરંતુ ગ્રામજનોને પૂછવામાં નથી આવતું. ત્યારે હવે જો ગ્રામજનોની મંજૂરી લેવામાં નહીં આવે તો ગ્રામજનો તેને ઘૂસવા નહીં દે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાંસદા તાલુકાના દરેક ગામોમાં કોઈક ને કોઈક પ્રકારનું સર્વે થઈ રહ્યું છે. એના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં હનુમાનજી મંદિરથી મામલતદાર ઓફિસ સુધી અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગણી એ છે કે અલગ અલગ પ્રકારના સર્વે કરવામાં આવે છે અને એ અલગ અલગ પ્રકારના સર્વે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર ન કરવામાં આવે. જો ગ્રામસભાની પૂર્વ મંજૂરી ન લેવામાં આવે તો અમે ગામમાં કોઈ પણ સર્વે એજન્સીને ઘૂસવા દેવાના નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં પોતાનો પગ પેસારો કરી રહી છે, મજબૂત થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા અનંત પટેલ નવસારી, વલસાડ આ બધા વિસ્તારમાં સ્થાનિકોને સાથે રાખીને તેમના પ્રશ્ને રેલીઓ કરી રહ્યા છે. આમાં આરોપ છે કે આ એજન્સીઓ એ વારે વારે કોઈને કોઈ કારણસર ગ્રામમાં આવીને સર્વે કરી જતી હોય છે અને કાયમ ગ્રામજનોના આ રીતના વિરોધ કર્યા કરવાનો. કોઈ પણ વાત હોય તો નોકરી ધંધા કામ ધંધો છોડીને વિરોધ ક્યાં સુધી અમે કરીશું. ત્યારે અનંત પટેલે ચીમકી ઉચ્ચારી છે કે હવે કોઈ પણ વ્યક્તિને એ પરમિશન વગર ગામમાં ઘૂસવા દેવામાં નહીં આવે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની કેટલી અસર થઈ શકે છે, આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ છે કે ભારતીય જનતા પાર્ટી તો પહેલેથી મજબૂત છે જ, પરંતુ પરિણામ કઈ તરફ જાય છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.